દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ જેને કહેવાય કે શ્યામ કેટરર્સ, એટલે જેને કહેવાય કે ગુજરાતનું કિંગ ઓફ કેટરર્સ એટલે કે શ્યામ કેટરર્સ, કે આજે 30 વર્ષથી નામ ગુંજે છે એમનું. અને એમણે જે સ્ટાન્ડર્ડ જે સામગ્રી કે જેને કહેવાય કે સ્ટાન્ડર્ડ સામગ્રી વાપરવાની, સ્ટાન્ડર્ડ કે જેને ખાઈને ઓડકાર આવે ને કે વાહ ક્યાં બાત હે, શ્યામ કેટરર્સનું કામ કેવું સરસ છે. એમાં ઘરે ઘરે એમ કે લગ્ન પ્રસંગો દીપાવ્યા છે, બર્થડે છે કે પછી સગાઈ છે, દરેક પ્રસંગોમાં શ્યામ કેટરર્સ હોય ને હોય. પછી સ્વામિનારાયણ ભગવાનનો કાર્યક્રમ હોય કે પછી ભાગવત સપ્તાહ હોય કે પછી રામાયણ હોય કે દરેક પ્રસંગો હોય તો એમાં શ્યામ કેટરર્સ અવલંબન હોય ને. 30 વર્ષમાં એમણે ખૂબ સારું એવું નામ ગુંજ્યું છે. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ આપશો અને આપે ક્યારથી શરૂઆત કરીને હાલ માનોને શું કામકાજ કરી રહ્યા છો? જય સ્વામિનારાયણ. અમરેલી જનતાને સર્વથી નવા વર્ષના દીપાવલી શુભકામના. નવા વર્ષના જાજા કરીને જય સ્વામિનારાયણ. મારું નામ અર્જનભાઈ રાણાભાઈ સિંગાળા, શ્યામ કેટરર્સ, અમરેલી, સુરત. આજે અમરેલીની અંદર આજે 90ની સાલમાં આજે 35 વર્ષ પહેલાં ડબલ પડવાળી સ્વામિનારાયણની રોટલી અને સ્પેશિયલ ઊંધિયું એ શરૂઆત કરી. અમરેલી જનતાને જે ખાવાના શોખીનો હતા એને મેં ધમાકેદાર ઊંધિયું બનાવી અને બધાને ખૂબ સંતોષકારક કામ આપ્યું છે. અને આજે 35 વર્ષથી મારા જૂના કસ્ટમરો એ બધાને પણ મારો એવો ને એવો ટેસ્ટ જળવાઈ રહે, એવી ક્વોલિટી જળવાઈ રહે, એવો ટેસ્ટ જળવાઈ રહે એના માટે મેં તકેદારી રાખી અને અમરેલી જનતાને સારામાં સારું સ્પેશિયલ ઊંધિયું, બાટલા ઊંધિયું, પડવાળી રોટલી અને ડ્રાયફ્રૂટ ચૂરમાના લાડુ એ જમાડીને અમે તૃપ્ત કરીએ છીએ. હજી પણ આવનારા દિવસોની અંદર નવી યંગ પ્રજાને સારામાં સારો ટેસ્ટ મળી રહે, સારામાં સારી જમણવારમાં સંતોષ થાય એવા પણ નવા પ્રયત્નો કરીએ છીએ અને નવી પ્રજાને સંતોષ થાય એવું પણ સુંદર આયોજન કરીએ છીએ. બિલકુલ. હાલ મને દિવાળી અને નવું વર્ષ તો ચાલી રહ્યું છે, દિવાળી જતી રહીને નવું વર્ષ આવી રહ્યું છે. તો ખાસ કરીને હવે પછીનો જે ટ્રેન્ડ છે કે હવે પછીનું જે બુકિંગ છે એ લગ્નસરાનું બુકિંગ હોય છે. તો માનો ને શિયાળાની અંદર હવે આ પ્રવેશ આપણે થઈ રહ્યા છે, તો જે લોકોની ડિમાન્ડ કયા પ્રકારની છે કે ભાઈ શિયાળાનું મેનુ કેવું હોય છે, કે પછી રાત્રિના લગ્ન હોય તો ત્યારે કેવું મેનુ હોય છે, બપોરનું કેવું મેનુ હોય છે, અને નાસ્તાનો નવો ટ્રેન્ડ નીકળ્યો છે કે ભાઈ આવો નાસ્તો મારે ફ્રૂટનો નાસ્તો કરાવવો છે, કે પછી જલેબી ગાંઠિયાનો કરાવવો છે, કે ભાઈ મેથીના બનાવેલા ભજીયા બનાવવા છે, કે પછી માનો ને એ ટાઈપના વણેલા ગાંઠિયા કરવા છે, કે અલગ અલગ પ્રકારનું જે ડિમાન્ડ છે એ કયા પ્રકારનું છે? જે આવનારા દિવાળી પછીના જે શુભ પ્રસંગો જે કે મકાનના વાસ્તુ, લોકાર્પણ વિધિ, લગ્ન પ્રસંગ, પાર્ટી ફંક્શન, રિસેપ્શન અને જાનના આયોજનની અંદર એવા સરસ મજાના જમણવારની અંદર આ વર્ષે અમે અમરેલી જનતાને એવું સુંદર નવું લાવ્યા છીએ કે અત્યારની યંગ જનરેશન પ્રજાને જે નાસ્તો જોઈએ છે, ઇડલી સંભાર, મેંદુવડા, થેપલા, દહીં, ચંપાકલી ગાંઠિયા, વણેલા ગાંઠિયા, મેથી મસાલા ગાંઠિયા, ખાખરા અને ઉપમા આદિ દરેક નવી વેરાયટીઓ લાવી અને સવારના નાસ્તા પણ અમે લોન્ચ કરેલા છે અને પ્રસંગોમાં જમાડીએ છીએ. બપોરનું મેનુ સરસ મજાના શિયાળાની અંદર ગરમા ગરમ લચકો અડદિયો અને લાઈવ મગની દાળનો શીરો અને લાઈવ મોતીચૂરના લાડુ, 2 ફરસાણ, 2 શાક, મિષ્ટાન, દરેક વસ્તુ સારામાં સારું બનાવી અને અમરેલી જનતાને અમે નવો ટેસ્ટ આપવા માગીએ છીએ. સાંજના રિસેપ્શનની અંદર વેલકમ જ્યુસ, સ્ટાર્ટર, ત્યાર પછી 2 જાતના સૂપ અને ચાટમાં ડ્રાય મંચુરિયન, વેજ ક્રિસ્પી, પીઝા, ઢોસા, પાણીપુરી, બર્ગર આદિ નવી વેરાયટીઓ પણ ઘણી લોન્ચ કરેલી છે. અને મીઠાઈ, ફરસાણ, અવારનવાર પાસ્તા, સલાડ, નમકીન સલાડ, કોલેજન સલાડ, ગ્રીન સલાડ, આ જે આ અમરેલી જનતાને નવું જે જોઈએ છે એ આ વર્ષે અમે પીરસી રહ્યા છીએ અને નવું જમાડવાના છીએ. અને દરેક જનતાને સંતોષ થાય અને પેટ ભરીને જમે એવો અમારો ખાસ હૃદયનો ભાવ છે. બિલકુલ. હાલ અમે કેમ કે વર્ષોથી જેને કહેવાય કે ભરચક એસટી ડેપોની બરોબર સામે શ્યામ ડાઇનિંગ હોલ છે. તો શ્યામ ડાઇનિંગ હોલમાં મને કાઠિયાવાડી મેનુ એમ કે લોકો માટે આવે છે કે ભાઈ કાઠિયાવાડી મેનુ ખાવું જમવું છે કે પછી ગુજરાતી થાળી જમવી છે, તો શ્યામ ડાઇનિંગ હોલ બરોબર એસટી ડેપોની સામે વર્ષોથી છે. તો જે ચટપટા જેને કહેવાય કે એનો સ્વાદ છે, સબ્જીનો છે કે પછી શાકનો છે કે પછી મનોને દાળ ભાત છે કે પછી ચૂરમાના લાડુ છે, આ સતત એમાં તમે ચિંતા કરતા હોય છે કે ભાઈ મારે ગ્રાહકને સારામાં સારી વસ્તુ આપવી છે, સ્ટાફને તમે કહો છો કે ભાઈ આ રીતનું આપો આ રીતનું આપો, તો એ શું છે? જે અમરેલી જનતાની અંદર અમારું જે શ્યામ ડાઇનિંગ હોલ એન્ડ કેટરર્સ જે ઘણા વર્ષોથી આજે 92ની સાલમાંથી અમે ઓપનિંગ કરેલું છે
અને નવો નવો ટેસ્ટ આપી રહ્યા છે. એમાં જમણવારમાં બપોરની ગુજરાતી જે થાળી છે એનો જે કાઠિયાવાડી સ્વાદ, એમાં સ્પેશિયલ ચૂરમાના ચોખાકીના લાડુ અને 4 શાક આપીએ છીએ, ઊંધિયું, કઠોળ, લીલોતરી અને સ્પેશિયલ બટેટાનો રસાવાળા ખરાજ અને દાળ ભાત પાપડ સલાડ ફરસાણ. એ નવો નવો ટેસ્ટ આપી અને લોકોને ખૂબ સંતોષ થાય એવી રીતે પીરસી રહ્યા છે. અને આવનારા સમયની અંદર જે નવી યંગ જનરેશન પ્રજાને સારામાં સારું જમવાનું મળે એવા અમે સરસ મજાના ઉપાય કર્યા છીએ અને બધાને ખૂબ ભાવથી અમે જમાડીએ છીએ. બિલકુલ. પછી મને સ્વામિનારાયણનો કોઈ પણ કાર્યક્રમ હોય કે સપ્તાહ હોય કે પછી મને દરેક પ્રકારનો શાકોત્સવ હોય કે એમાં અર્જુન ભગત તો હોય ને હોય જ સ્વામિનારાયણ ભગવાનમાં. તો જે મને ઘણીવાર એમ કે એમાં બહુ મોટો ઓર્ડર હોય છે કે ભાઈ આપણે જમવાનો 500 માણસથી ને 5 લાખ કે 10 લાખ કે 20 લાખ લોકો હોય તો તમારા માટે ચિંતાનો વિષય નથી, કારણ કે 30 વર્ષમાં તમે પીઢારું થઈ ગયા છો અને તમારી જેને કહેવાય કે ખટારા મોઢે એના સામાન હાજરમાં જ છે કે કંઈ લેવાનો જવું પડે. તમે એક ફોન કરો એટલે 1000 રસોઈયા ઊભા થઈ જાય કે ભગતના કામમાં કાંઈ ઘટે નહીં. તો એ જે મેનેજમેન્ટ કરવું, એ જે સંચાલન કરવું કે ભાઈ 20 લાખ માણસને જમાડવા, એ ખાલી સાંભળીને માણસ એમ થાય કે આ કેમ કરશે, એ વસ્તુ તમે જેને કહેવાય કે ચેલેન્જ સાથે કામ કરી અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં એમ કે ભગવાને તમે એવી શક્તિ આપી છે કે એ બધું થઈ જાય. કાલ્પનિક હોય એ જેને કહેવાય કે અશક્ય હોય શક્ય થઈ જાય. તો એ શું છે? આજે ભારતભરની અંદર કે ગુજરાતમાં હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય કે યુપીમાં દરેક જગ્યાએ કે મોટા મોટા જે ભંડારા અને મોટી મોટી જે કથાઓ થાય, મોરારી બાપુની સપ્તાહ હોય, જગતપ્રકાશ સ્વામીની કથા હોય, માધવપ્રિય સ્વામીની સપ્તાહ હોય, સ્વામિનારાયણ સંપ્રદાય ગમે નિત્ય સ્વરૂપ સ્વામી, મોટા મોટા જે રસોડા 50,000થી માંડીને 5 લાખ 25 લાખ સુધીના જે મોટા મોટા રસોડા હોય એની અંદર ભગવાને અમને એવી કળાઓ આપી છે કે એક ટાઈમમાં આપણે 5 લાખ માણસો જમાડવા હોય તો એની સાધન સામગ્રી, મશીનરી, રસોઈયાનો સ્ટાફ, લેબર સ્ટાફ, દરેક સ્ટાફ મળી જાય છે. અને સારામાં સારો 2 મીઠાઈ, 2 ફરસાણ, 2 શાક, ચટણી, સલાડ, સંભારો, દાળ ભાત પાપડ છાશ દરેક વસ્તુ તૈયાર કરી લાખો માણસોને જે અમે જમાડીએ છીએ એ ભગવાનની મોટી કૃપા છે. ને ભગવાને અમને એવા રૂડી કળા આપીને સંતોએ એવા આશીર્વાદ આપ્યા છે કે 1 થી 25 લાખ માણસ સુધીનું રસોડું હોય ત્યાં સુધીની સામગ્રી, તપેલા, વાસણો, સાધન, ડીશું, કાઉન્ટરના વાસણો, તમામ સાધન સામગ્રી, મશીનરી સહિત એ અમે પ્રાપ્ત કરેલી છે અને લાખો માણસોને જમાડીએ છીએ. એવી ક્ષમતા અમને ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને અમારા હૃદયમાં પ્રેરેલી છે અને અમે સમાજને ખૂબ ભાવથી જમાડીએ છીએ. આવા મોટા મોટા રસોડા કરી સંતોને પણ રાજી કરીએ છીએ. બિલકુલ. આજે 9 વર્ષ છે, બરાબર. દિવાળી તો જતી 9 વર્ષ છે, પછી ભાઈબીજ છે, પછી લાભ પાંચમ છે, જલારામ જયંતિ છે, દેવ દિવાળી છે, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ છે. તો લોકોમાં એક માહોલ હોય છે કે આજે દિવાળી આવી, 200 વર્ષ આવ્યું, 9 વર્ષ આવ્યું, રામ 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 રામ. એ એક અવાજ સાંભળવા મળે છે. એક લોકોમાં એક આનંદ ને કે ભાઈ મારે અર્જુન ભગતને મળવું છે, તમે કહો કે મારે કસ્ટમરને મળવું છે. એક એવો માહોલ આખા ભારત દેશમાં બની રહ્યો છે. તો મને તમને 35 વર્ષથી ગ્રાહકોએ, લાખો ગ્રાહકોએ આપણી પાસે જમવાના ઓર્ડર આપ્યા છે, લગ્ન પ્રસંગના ઓર્ડર આપ્યા છે અને આપ અત્યારે અપમાં છો અને ગ્રાહકના આશીર્વાદથી. તો ગ્રાહકના આશીર્વાદથી આપ અત્યારે અહીંયા પહોંચ્યા છો તો કેવા મનથી ને કેવા દિલથી એની શુભેચ્છા પાઠવશો. સાથે સાથે 9 વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ, જલારામ જયંતિ, દેવ દિવાળી અને જેને કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણે એમની જન્મજયંતિ આવી રહી છે, તો કેવા દિલથી ને કેવા મનથી શુભેચ્છા પાઠવશો? સર્વે જનતાને એવા બધા હૃદયથી હું આશીર્વાદ પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવા મોટા કાર્યક્રમની અંદર કોઈ વસંત પંચમી હોય, જલારામ જયંતિ હોય, હરિજયંતિ હોય, રામનવમી હોય, જન્માષ્ટમીના મોટા મોટા મહોત્સવ હોય, દરેક ઉત્સવની અંદર જે તમે અમને રસોડાનો લાભ આપ્યો છે એ તમામ જનતાને, તમામ નગરજનોને એવી શુભેચ્છા પાઠવું છું કે નૂતન વર્ષ અભિનંદન, સારામાં સારા આપના દિવસો નીવડે, આપનું સ્વાસ્થ્ય સારું રહે અને ભગવાનની તમારા પર બહુ મોટી કૃપા વરસે એવા હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના શરણમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. તમને એક છેલ્લો પ્રશ્ન પૂછીશ કે માનો આપણે ઘરે 25 વર્ષે કે 30 વર્ષે દીકરા દીકરીના લગ્ન આવતા હોય ને એટલો બધો ઉત્સાહ હોય અને આપણે દિલથી બધાને જમાડવા છે, તો ઘણીવાર નિર્ણયમાં એવી બધી પરિસ્થિતિ ઊભી થાય છે કે ભાઈ મહિના 2 મહિના આપ ધ્યાન ન આપ્યું તો છેલ્લે તમે નીકળો તો સારા કેટર્સવાળા તમને મળે જ નહીં. અને ઘણીવાર એમ કે કોઈ બોલવીને 5-25 હજાર રૂપિયા ઓછા કરીને પછી સ્વાદમાં અને એમાં કાંઈ લઈ લેવાનું, ખોટા 5-25 લાખનો ધુવાડો કર્યો એવું થાય, શાકમાં કાંઈ લઈ લેવાનું અને ઓલામાં કાંઈ નહીં. આજે તમારો અનુભવ, એક્સપિરિયન્સ છે કે એમાં કાંઈ ઘટે જ નહીં.
જેને કહેવાય રબડી હોય તો એમાં સ્વાદમાં કાંઈ ઘટે નહીં, સબ્જી હોય તો એમાં કાંઈ ઘટે નહીં, અને જેને કહેવાય કે મહેમાનમાં વાહ વાહ થાય. તો એ જે નામના એ જે આપણે ટ્રેડમાર્કને જેને કહેવાય બ્રાન્ડ મેળવી છે, શ્યામ કેટરર્સ એટલે એમ કે બ્રાન્ડ કહેવાય, બ્રાન્ડ. બરાબર. તો એ શું છે, તો 5-25 હજાર રૂપિયા હાટું પ્રસંગ બગાડવો કે સારી વસ્તુને નોંધ લેવી કે બીજાની વાતમાં આવીને એમાં જવું, આપનો પ્રસંગ ન બગડે એ માટેની આપણી પાસે શું કહેવું છે આપણું મંતવ્ય? હું અમરેલીની જે જમવાના શોખીન હોય પબ્લિકનો એવી નમ્ર વિનંતી કરું છું કે આપને ત્યાં આવતા શુભ પ્રસંગો 15 વર્ષે કે 20 વર્ષે પ્રસંગ આવતો હોય તો સારામાં સારું જમણવાર કરવું હોય, સારામાં સારો ટેસ્ટ ને મહેમાનોને સંતોષ થાય એવું જો આપ ઈચ્છતા હો તો વહેલી તકે આપની તારીખો અમારા શ્યામ કેટરર્સમાં નોંધાવી શકો છો, જેથી કરીને તમને પસ્તાવાનો વારો ન આવે. જો અમારી તારીખો પેક થઈ જાય અને પછી તમારે બીજા કેટરર્સવાળા પાસે જવું પડે અને ન શું કે તમને જે ટેસ્ટમાં સંતોષ ન થાય, એટલે માટે તમામ અમરેલીની જનતાને હું નમ્ર વિનંતી કરું છું કે આપના આવતા શુભ પ્રસંગોમાં મહેમાનોને જમાડવા માટે, સારામાં સારો ટેસ્ટ લેવા માટે અમારો કોન્ટેક કરો અને આપની વહેલી તકે આપણી તારીખ લખાવો, જેથી કરીને તમને કોઈ પસ્તાવાનો વારો આવે નહીં અને પછી જમણવારમાં અસંતોષ થાય એવું ન થાય. એટલા માટે આપની તારીખ વહેલી તકે લખાવો એ સર્વે જનતાને મારી નમ્ર વિનંતી અને બધાને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, ઊંધિયું તો જેને કહેવાય ઊંધિયામાં છે ને અમરેલી જિલ્લામાં એડવાન્સ લખાવવું પડે એવી નામના છે. ડ્રાયફ્રૂટ ઊંધિયું છે, રજવાડી છે, પછી જો માટલા ઊંધિયું છે, કે પછી ચૂરમાના લાડુ છે, કે પછી સ્વામિનારાયણની 2 પડવાળી રોટલી છે, એ લોકો માટે અત્યારે ટોળે ટોળે ઉમટી પડ્યા છે અને ખરીદીનો માહોલ સારો એવો ચાલી રહ્યો છે. અને આવતા દિવસોમાં આજે બેસતું વરસ છે, ભાઈબીજ છે, લાભ પંચમ છે, જલારામ જયંતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ છે, તુલસી વિવાહ છે અને દેવ દિવાળી છે. એ લોકો હોશે કોશે બહુ આનંદ કરતા હોય છે. તો શ્યામ કેટરર્સ વતી જેને કહેવાય કે એમના માલિક શ્રી અર્જુન ભગત છે, એમના દીકરા જયેન્દ્રભાઈ છે, અક્ષયભાઈ છે, એમની સુરત કંપની ચલાવી રહી, સુરતનો ડિપાર્ટમેન્ટ ચલાવી રહી, સુરતમાં પણ શ્યામ કેટરર્સની બ્રાન્ચ છે. તો સુરતના લોકોને પણ કાંઈ કામકાજ હોય તો સુરત અક્ષયભાઈનો કોન્ટેક્ટ કરે અને આ બધા તહેવારોની દિવાળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહી છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, શ્યામ કેટરર્સ, શ્યામ ડાઇનિંગ હોલ, એસટી ડેપોની સામે, અમરેલી.